મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી, જ્યાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થયું છે। ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થયું છે। મોડી રાત્રે 2:30 વાગ્યે કરસનભાઈ સોલંકીએ લીધા અંતિમ શ્વાસ। કરસનભાઈ સોલંકીને હતી બ્લડ કેન્સરની બીમારી। અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી સારવાર। કરસનભાઈ સોલંકીના નિધનથી શોકનો માહોલ। પ્રામાણિક નેતાઓમાં સૌથી અગ્રીમ ક્રમે હતા કરસનભાઈ સોલંકી। ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા કરસનભાઈ સોલંકી। એક પ્રામાણિક કાર્યકર, પ્રામાણિક નેતા ગુમાવવાનું દુઃખ ભાજપના તમામ કાર્યકરોને છે। હાલમાં આપણી સાથે બીજેપીના નેતા હરિભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે। હરિભાઈ, કેટલી મોટી ખોટ કરસનભાઈના નિધનથી? હેલો। હા હરિભાઈ। હા, એક કરશનભાઈ અમારા ધારાસભ્ય કડીના એમના દુઃખદ અવસાનથી બહુ દુઃખદ થયું છે। એક પોતે આખું જીવન સાદગીથી જીવ્યા છે। આખું જીવન એક નાના કાર્યકર્તાની જેમ ધારાસભ્ય હોવા છતાં પણ એકદમ જમીન લેવલના નેતા હતા। કરશનભાઈ તમામ વ્યક્તિઓના, છેવાડાના વ્યક્તિઓના તમામના દુઃખમાં સહભાગી થતા હતા। કરશનભાઈ પોતે પોતાનું જીવન 108ની જેમ જીવ્યા હતા અને એક સાદગીનો એમ કે દાખલો બેસાડો તો કરશનભાઈનું જીવન છે આખું। અને આવા નેતા ગુમાવથી અમને બહુ દુઃખદ થયું છે। અત્યંત મહેસાણા એક લોકસભાના સાંસદ તરીકે હું જણાવું છું કે આવા નેતા જવાથી અમારા કડી વિધાનસભામાં ખોટ પડી છે। કરશનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે એ જ આ પ્રસંગે પ્રાર્થના કરું છું, વધુ નથી કહેતો। હરિભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો કરસનભાઈ સોલંકીનું નિધન થતાં રાજકીય જગતમાં શોકનો માહોલ। કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થયું છે। હાલમાં આપણી સાથે મયંકભાઈ નાયક જોડાઈ ચૂક્યા છે, ભાજપના સાંસદ, ફોન લાઈન પર। મયંકભાઈ, કરસનભાઈ જે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા, પક્ષ સાથે સાથે ગામ લોકો, પરિવાર તમામમાં એક ખરેખર એમની ઊંડી છાપ હતી। પ્રામાણિક નેતાથી માંડીને એમનું વ્યક્તિત્વ જેવું હતું, આજે કેટલો શોકનો માહોલ? આજનો દિવસ એ મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ખૂબ દુઃખદ દિવસ છે, કારણ કે કરસનભાઈ એક એવા કાર્યકર્તા હતા કે જેઓ પંચાયતથી શરૂઆત કરી અને તાલુકા પંચાયતના એક સદસ્ય હતા, પ્રમુખ પણ હતા, ધારાસભ્યની 2 ટર્મ પણ તેમને કરેલી, પરંતુ સાદગી અને લોકોના કામ માટે સતત પ્રજાની વચ્ચે રહેતા, એસટી બસમાં જ મુસાફરી કરવાની, પ્રજાના કામો માટે અધિકારી સાથે કોઈ પણ પ્રકારે એ પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા અને મુઠ્ઠી ઉંચેરા માનવી હતા કે બધા જ સમાજો સાથે સંકલન કરી અને કડી સહિત મહેસાણા જિલ્લાનું અને રાજ્યનું સતત તેઓ ચિંતા કરતા હતા। સામાન્ય કાર્યકર્તાની લાગણી અને માગણીને સતત તેઓ પ્રાધાન્યતા આપતા હતા। છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, ઈશ્વરને ગમ્યું તે ખરું, પરંતુ આવા કાર્યકર્તાના જવાથી ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને એમના પરિવારને જે ખોટ પડી છે એ કદીએ પૂરા એવી છે નહીં અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી માં ભગવતીને, દાદા સોમનાથને પ્રાર્થના કરું છું। મયંકભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મુકેશભાઈ, જે દુઃખની ઘડી કહી શકાય, એક એવું વ્યક્તિત્વ કે જેણે અમીટ છાપ દરેકના હૃદયમાં છોડાયેલી છે અને એ વ્યક્તિ આજે તમામની વચ્ચે નથી અને ખરેખર જે એમના દ્રશ્યો પણ આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે નાના બાળકો સાથે હોય કે પછી કોઈ પણ કામ કરવાનું હોય, એક કાર્યકર્તા તરીકેની તેમની લગનથી માંડીને એક જવાબદારી, આ બધું જ એમનામાં અખૂટ ભરેલું હતું। એ વ્યક્તિની આજે ખોટ કેટલી સાલવી રાખી છે? આજે માનનીય શ્રી કરશનભાઈ સોલંકીના
અવસાનના દુઃખદ સમાચાર સાંભળતા ખૂબ જ દુઃખ અનુભવું છું. આ ઘડી એમના પરિવાર માટે બહુ આઘાત અને દુઃખની ઘડી છે. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ વિપરીત ઘડીની અંદર એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના આત્માને શાંતિ મળે એવી હું પરમ કૃપાળુ ભગવાનને પ્રાર્થના કરું છું. અને કરશનભાઈ એક પાયાના કાર્યકર તરીકે ભાજપની અંદર વર્ષોથી જોડાયેલા હતા અને બધાની સાથે મળીને અને હસીને હંમેશા કામ કરતા હતા. અને આ એમના જવાથી ખરેખર ભારતીય જનતા પાર્ટી અને કડીના લોકોની લાગણી દુભાઈ છે. અને આ પ્રસંગે હું ફરીથી એમના આત્માને શાંતિ આપી એવી ભગવાનનો પ્રાર્થના કરું છું. મુકેશભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈનું નિધન થયું છે અને આજે સવારે 11 વાગે અંતિમ યાત્રા નીકળશે નિવાસ સ્થાનેથી. વતન નગરાસણ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને સવારે 10:30 વાગ્યા સુધી પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકાશે.